વડાપાવ એવડું મોટું છે ને મોમાં નથી આવવા. જય મામાદેવ. આપણે આવી ગયા છીએ વીરપુર. માતાજીનું મંદિર અહીંથી દેખાયો. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં જ હશો, કારણ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જોઈને મજામાં જ રહેવાનું. તો મિત્રો અત્યારે આપણે સવારમાં ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે ને આપણે અત્યારે છે ભાઈ કારાસર શક્તિપીઠમાં સર ઠાંગા ડુંગર ચોટીલાથી માત્ર 10 થી 11 કિલોમીટર ને અહીંયાથી જો એરો મારેલો છે આ બાજુ જવાનો. હમણાં જ રિનોવેશન કરેલું છે. મિત્રો અમારા મિત્રો એ બધા દર્શન કરી લીધા છે. આ મનુભાઈ દર્શન કરી આવ્યા ને? હાલ તો હવે હું એ કરતો આવું. તમે કરી આવ્યા દર્શન? હા મિત્રો, આપણે એક જ બાકી છે તો ફટાફટ જઈને દર્શન કરતા આવીએ. તો મિત્રો આ મંદિર અહીંયા ગુફામાં આવેલું છે. જો અહીંથી પાણી નીકળે મંદિરમાં અંદર, એમાં પાણી જ છે ને માતાજી જો અહીંયા બિરાજેલા છે માં ઈંગડા જ. આરામદાયક. હે માતાજી, હે મારી કુળદેવી, જય હિંગરાજમાં, જય ભોળેનાથ. બહાર જવાનો રસ્તો છે. હા દરવાજો છે, અહીંયા રસ્તો છે પણ અહીં બંધ કરેલો છે. છે ને હવે છે ને આપણે રવાના થવાનું છે કાગવડ માટે. અમારા અશોકભાઈ અમારા વિડીયો થોડોક રેલ બનાવવાની હતી, રેલ બનાવતા હતા. જો ઘણા આવે છે ને ટ્રાફિક હવે ચાલુ થઈ જાય ભાઈ, કેમ કે હમણાં નોરતા છે ને એટલે યાત્રિકો ચાલુ જ હોય. અમારા પાર્ટનર હતા એ અમને મૂકીને વયા ગયા છે. કીધું કે રસ્તામાં અમે ઉભશું અને નાવાના છે તો આપણે નીકળી જઈએ ફટાફટ. મિત્રો આપણે રાજકોટ ટપી આવે છે ને ભાઈ, ભૂખ લાગી હતી જોરદાર. આપણે છે ને જ્યાં નાસ્તો કરવા બેસી ગયા. જો આપણે વડાપાઉં માંગ્યું ને અશોકભાઈએ સમોસા એની ચાલુ કરી દીધું. તો એને ભૂખ જોરદાર લાગી હતી. તો દુકાન આવી હતી કંઈક કાકાની હોટલ કરીને બધું ફાસ્ટફૂડ મળે તો આપણે નાસ્તો કરી લઈએ. જોરદાર ભૂખ લાગી હતી યાર. રાજકોટ ટપી લીધું ને તો હા વારો નીકળી ગયો. થડક એક ખરાબ રસ્તો હતો જોરદાર. હા સર, હા ભાઈ તો કઈ બોલે ને, મોંમાં મગ ભરેલા હે. વડાપાવ એવડું મોટું છે ને તો મોંમાં નથી આવવા. હા નથી મોંમાં જાય. મિત્રો હવે નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને આપણે છે ને થોડીક વાર આરામ કરવા બેસી ગયા. હું અશોકભાઈ હિસકવા બેસી ગયા, આપણે હિસકવા બેસી ગયા. આવી ગયા છે ગોંડલ વાળા મામાદેવના મંદિરે. એ કહેવાય છે કે જય મામાદેવ. મિત્રો આપણે કંઈથી બિસ્ટો લઈ લીધી છે અને મામાદેવને સડાવી દેવું બિસ્ટો. અહીંથી નીકળ્યા આપણે મામાદેવને બિસ્ટો ના સડાવી થોડું બને. જય મામાદેવ. મિત્રો આપણે મામાદેવને સિગરેટ ચડાવી દીધી છે ને હવે છે ને પાછા ભાઈ આપણે રિટર્ન થઈ જઈએ રવાના. જય મામાદેવ. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છે વીરપુર ને હવે છે ને આપણે અહીંયા નાહવાનું છે. ઓપન જો અહીં ઓપન છે બાથરૂમ, કંઈ વાંધો નહીં પણ આપણે હાલ છે નાહી લઈ. નાહીને પછી જવાનું છે આપણે જલારામ બાપુના દર્શન કરવા માટે. તો અહીંયા હોટલ છે, હોટલ રવિ રેસ્ટોરન્ટ. તો આપણે અહીંયા ખુલ્લા બાથરૂમ છે તો પણ નાહી લે ભાઈ. મફતમાં નાહવું હોય ને હું બરાબર
નાહી લઈ. મિત્રો આપણે આવી ગયા છીએ વીરપુર જલારામ બાપાના દર્શન કરવા. અત્યારે આપણે જઈ રહ્યા છીએ જલારામ બાપાના દર્શન કરવા મંદિર તરફ. જો આ છે બજાર આવીને, તો અહીંયાથી ગેટ છે પણ અંદર ફોન અલાઉડ નથી એટલે આપણે શૂટિંગ કરી શક્યું નહીં ભાઈ. એવું છે નકર આપણે શૂટ કરે બીજું કંઈ છે નહીં. આપણે દર્શન કરીને આપણે આવી ગયા છે ખરીદી કરવા માટે બજારમાં. તો આપણે ને અત્યારે બજારમાં આવી ગયા છીએ ખરીદી કરવા માટે, કેમ કે ટકા સારું આપણે 5000 ચપ્પલ લેવાના હતા. બીજું પણ કંઈક પસંદ આવીએ તો લઈ લેવું. તો જોઈ લે અહીંની બજાર કંઈક હાવ ક્લીન છે, ચોખ્ખી. ત્યારે બહુ કચરો છે નહીં, બીજી બજારમાં હોય કચરો બહુ હોય. થાકી રહ્યા છે ને ભાઈ. આપણે બજારમાં જોઈએ દુકાન પર ટૂલ જડી ગયું તો આપણે ટૂલમાંથી બેસી ગયા. અને ભાઈ જરૂર નથી બહુ બરાબર થઈને શરદી વધારે થઈ ગઈ, ઠંડી વસ્તુ વધારે ખવાઈ ગઈ પછીમાં ગયાની શરદી થઈ ગઈ, ગરમ બરે બહુ જોરદારથી અને તાવ જેવું આવી ગયો. બધા બેસી ગયા હેઠા. અશોકભાઈ એના છોકરામાં હાટું રમકડા જોઈ. અશોકભાઈ લેવાનું છે, ખાલી જોવાના જ છે, મારા હાટું નહીં. તો મિત્રો આપણે ભાણેજ હારો છે ને આ બેદી થયા એમને રમકડું ગોતતા હતા. એ આપ દેખાડ હું ઢીંગલું ગોતતા હતા બેદી થયા. આ જડી ગયું ફાઇનલી. હા લઈ લે, દઈ દે પૈસા. હા એ નહીં, હા બરાબર છે. મિત્રો આપણે વિશાળ અને મોટા મોલમાં કરી આવ્યા ભાઈ. વીરપુરમાં આવડે એવડા મોલ છે, બોલ ગામડું નાનું છે મોલ જબરો. દાંડિયાથી વેલણા બધી લાકડાની વસ્તુ, રસની રમકડા. કાગવડના ખોડિયારના દર્શન કરવા. માતાજીનું મંદિર અહીંથી દેખાયો, મસ્તનું લાગે. તો અહીંયા આપણે ચેકિંગ કરાવવાનું છે આગળ. તો મિત્રો આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છે ભાઈ. ગાર્ડનમાં જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. આજે તબિયત ડાઉન થઈ ગઈ એટલે ભાઈ હવે વ્લોગ છે ને બોલવાનું થતું નથી. ગરું હાવ બહુ દુખે અતિશય, તાવ જેવું આવી ગયું, માથું દુખે એવું, એટલે હાવ પૂરું થઈ જાય, પગ દુખે બહુ. હું વિચારું કે હવે બ્લોગ સંગીત વાળો મૂકી દઈ. મિત્રો પગ તપે વાતો બોલ્યો એટલે તો કેમ છે. તો મિત્રો આપણા જરાક જો મિત્ર ભેગા થઈ ગયા અહીંયા. તમારા અહીંથી કેમડો જવાનું છે? ડાયરેક્ટ જાઉં ક્યાં? અમે ખાઈ લીધું અમે ત્યાં. મિત્રો તમે ખોડલધામ આવ્યા પણ કોઈ આ નોટિસ નહીં કીધું હોય. જાણે એમ થાય કારીગર બધા છે ને મંદિરને માથે ઉપાડીને બેઠા છે, જો એવું લાગે. આ કંઈ દર્શીએ જોરદાર બનાવ્યો, કલાકારી એટલે ભાઈ જોરદાર.
બધું એવું જ લાગે કે મંદિરના એના કારીગરો જ જેના હાથમાં ત્રિકમ પાવડા બધું છે, બધું એના માથે જ વજન હોય ને એવું લાગે આખું. તો ગાઈસ આપણા ભાવેશભાઈ છે ને આજે વ્લોગિંગ શીખતા હતા. ક્યાં પકડતા કેમેરો કેમ પકડતા હતા? કઈ મને ગોતતો હતો કે વિડીયો બનાવતા શીખવું. જ્યાં બધા હુઈ રહ્યા આવે આ બધા જ્યાં અમારા કનુ મામા કનુ તમારે વિડીયો બનાવો હતો ને? તમારું નામ કેશુભાઈ ને? રમેશભાઈ બોલાઈ ગયું. ધરાર બનાવો તો એ બોલો, ધરાર લેવો તો શોર્ટ પાછા જો દુદાભાઈ દુદાભાઈ તો ધમકાતો ડરાવતો હતો મને. એક અમારા વ્લોગમાં એક સીન લઈ લે. હવે રેડી હવાનું બિલ ચૂકવવું પડીએ. તો તા હવે તો ભાઈ તમે જૂના ખેલાડી છે મને ખબર. ટિકટોકમાં તમે ફેમસ. મેં આમ જો તમારા ગામમાં છે ને ઘણા વાત સાંભળી કે આ ભાઈ છે ને ટિકટોકમાં બહુ ફેમસ હતા ને, રાવલ જતા ને ત્યાં કે બધા સેલ્ફી લેવા આવતા. સાચી વાત છે? મેં ઓલો તમારા ગામનો ઓલો વાળ જ નથી ઓલો ખબર હોય તો કેવું નામ હે આપણે બ્રિજ ના? હા ભાઈ એ ભાઈ મને કહેતા કે આ પછી તમારો વિડીયો બતાવે ને ત્યાં ઓળખું આ ભાઈને હું ઓળખું. ये तो टूटो विंडो तेगी लगे मनो हां तेगी लाग મને લાગતા હું तो सब का पैसा ले जाते मोटी है ना रे टकोन में डालो टकोन हमार टकोन कर चांदली हां ખાઈ જતો રહ્યો ચોખા ના ફીટો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચ્યા છીએ અને ઘણા 4 દિવસ પછી આપણે ઘરે આવ્યા છીએ, કેમ કે આપણે કચ્છમાં હમણાં રખડવા ગયા હતા. તમે વિડીયો તો આગળ જોયા હશે. તો 4 દિવસ પછી ઘરે આવ્યા ને જો ભાણેજ છે ને આપણે ડાયરેક્ટ ઓળખી જ ગયો હતો, મામા એમ કરીને છોડી ગયો હતો ભાણેજ. તો મિત્રો આપણે ભાણું બહાર જ આવું ડાગલું લેવા રમકડું કેવું છે મસ્તનું ટિંજિંગ ટિંજિંગ. હે હાલા જો બી હે જો બી હે જો હાલા બીકણ. મારા બાપુ હારું આ બાંધવાનું લેવા હાથમાં. હા એક બાંધે તા હાથમાં બાંધવાનું છે મોતીડા વાળા. પાછી કે મારા બાપુ ને લઈ જવા આવું ને બાપુ કચ્છમાં. સંગીતા હારું શું લેવો? સંગીતા હારું જામ કે મોજડી ક્યાં ગઈ? ચારે તમને બધાને બતાવી હતી ખરી આપણે માથી લીધી હતી અંજારથી મોજડી. હાલે પાઠા ખાવાના ફાટ મોજડી લેવો તો ને અમારા કાળું બનાવી સારું એક કડું આપણે લીધું હતું કબરાવથી ને અમે જો મીન મારા ભાઈ ફોટો પાડેલો હે મોહિયાઈ ને જ્યોતિભાઈ સારું હોય. જ્યોતિભાઈ સારું ઓલો આપણે લેવા તો ક્યાં ગઈ કે ઓલો ક્યાં? હા એમાં જો જ્યોતિ સારું છે એક ચૂડલો લ્યો ચૂડલો લે અમારે બેન સારું ને એક છે ભત્રીજી સારું ચૂડલો જોયું ને. હવે એમાં કયો રાખો જ્યોતિને એને ખબર. જ્યોતિ અમે તાર કયો રાખવા કયો રાખવા મેં 1 ખંજવારા મીંડી ઈ રાખો. હાલો તો જ્યોતિ ઈ રાખો. આ છે શીતલ હારું રેડી. હવે આપણું અહીંનું સમાપ્ત થયું ભાઈ. બીજા કઈ લેવા નથી ને પૈસા વાપર્યા નથી જાજા બચાવ્યા ઘણા. તમે મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં તો આપણે ફ્લેશ લાઇટ ચાલુ થતી નથી એટલે જ્યાં વિડીયો કારો આવશે ભાઈ. આપણે જો લેપના અંજવાર જો આપણે ઉતારી રહ્યા અટાડે એટલે જજરિયા આવી ગયા ભાઈ. અંધારું થઈ ગયું ને એટલે તો આવો નવો સપોર્ટ કરતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામે રામ ડાયરાને.